નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે જાણીએ છીએ કે આજે ગુજરાતની જો વાત કરીએ તો ધોરણ 10નું બોર્ડનું જે પરિણામ છે એ જાહેર થયું છે અને જે પ્રકારે આ વર્ષે જો બોર્ડના પરિણામની આપણે એક નજર કરીએ તો ખૂબ જ સારું પરિણામ રહ્યું છે। સવારથી જ જે પ્રકારે પરિણામને લઈને માહોલ છે, વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ છે, વાલીઓમાં પણ ઉત્સાહ છે, શિક્ષકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે। જે પ્રકારે આખા વર્ષ દરમિયાન જે મહેનત કરવામાં આવતી હોય છે ને આજે એ પરિણામનો દિવસ છે। આજે એ તેજસ્વી તાલાઓ કે જેમને આખું વર્ષ મહેનત કરી છે એમનું આજે પરિણામનો દિવસ છે। ખૂબ સારું પરિણામ આવ્યું છે દરેક વિદ્યાર્થીઓનું અને સાથે જ આજે જે પણ કોઈ વિદ્યાર્થીઓનું ધાર્યા મુજબનું જો પરિણામ ન પણ આવ્યું હોય તો પણ કોઈ ચિંતાનો વિષય નથી, કેમ કે આ માત્ર એક ધોરણ 10નું પરિણામ છે। હજુ આગળ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આવશે, ઘણી બધી પરીક્ષા આવશે અને આજે જ્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે ત્યારે ખાસ કરીને ટોપર્સ સાથે વાત કરવી છે, એ વિદ્યાર્થીઓ સાથે વાત કરવી છે કે જેમને આખા વર્ષ દરમિયાન તનતોડ મહેનત કરી છે અને આજે જે પ્રકારે પરિણામ હાંસલ કર્યું છે એટલે હકદાર છે વાતચીત કરવા માટેના। એમની મહેનત માટે એમને આજે વાતચીત કરવા માટે ખાસ કરીને ચર્ચા કરવી છે। વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે ધ્રિષિત પટેલ, સાથે જોડાયા છે ધ્રુવિશા વાતલિયા, ધીમહી રાજ્યગુરુ અને જલજ પટેલ। સૌપ્રથમ આપ દરેક ટોપર્સનું હાર્દિક સ્વાગત છે સૌથી પહેલા તો નિર્માણ ન્યૂઝમાં। થેન્ક યુ મેમ। જલજ, શરૂઆત જો આપનાથી કરું તો જે પ્રકારે આજે બોર્ડનું રિઝલ્ટ છે આવ્યું છે, જલજ શું કહેશો? આખા વર્ષ દરમિયાન કયા પ્રકારની પ્રિપેરેશન હતી આપની, કયા પ્રકારે આપણે તૈયારી કરી હતી આખા વર્ષ દરમિયાન? 10મું શરૂ થયું ત્યાંથી લઈને છેલ્લે સુધી અમે તૈયાર રહ્યા છે ને પહેલેથી અમે જે પ્લાન બનાવતા હતા એ પ્લાન અનુસાર અમે વાંચ્યું છે દરેક પરીક્ષા માટે। શાળામાં જે ટેસ્ટ લેતા હતા તેમાં પણ સારા માર્ક્સ લાવીને અમે તૈયારી કરી છે। બિલકુલ, ધ્રિષિત શું કહેશો? આજે જ્યારે આ રિઝલ્ટ આવ્યું છે આખા વર્ષ દરમિયાન ધ્રિષિત આપની કયા પ્રકારે તૈયારી રહી, શું વાંચ્યું હતું, કેવી રીતે તૈયારી શરૂઆતથી જ કરી હતી? સ્ટાર્ટિંગથી જો કોન્સિસ્ટન્ટ હતો, 3 થી 4 કલાક ડેલી વાંચવાનું જ હતું અમારે। જો ટ્યુશન સાથે જે સર કે કરવાનું, સ્કૂલમાં પણ એ માનવાનું અને બધી એક્ઝામ આપવાની, એટલે કોઈ ફીવર નહોતો છેલ્લે છેલ્લે, ક્લિયર જ થઈ જાય છે। બિલકુલ, અને ધીમહી જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ, ધીમહી મારો અવાજ આવે છે? તમારી કયા પ્રકારે તૈયારી રહી હતી આખું વર્ષ દરમિયાન જો આપણે વાત કરીએ ધીમહી, તો શરૂઆતથી કયા પ્રકારે આપણે તૈયારીની શરૂઆત કરી હતી? સપ્ટેમ્બર એન્ડ સુધીમાં કમ્પ્લીટ કરી દીધો હતો, એટલે છે ને 20 માર્કના 13 રાઉન્ડ, પછી 40 માર્કના 4 રાઉન્ડ, 80 માર્કના 6 રાઉન્ડ અને 100 માર્કનો 1 રાઉન્ડ, એ ટાઈપથી લીધું। એટલે અમે બહુ બધી પ્રેક્ટિસ કરાવી હતી, એટલે કહે છે ને કે પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ, એવી રીતે અમે તેમ આખું ઈ ટાઈપનું એટલું બધું સરસ સ્ટડી છે એવું। બિલકુલ, અને ધ્રુવિશા જો વાત કરીએ તમારી, તો કયા પ્રકારે આખા વર્ષ દરમિયાન મહેનત રહી, કયા પ્રકારે શરૂઆતથી જે તૈયારી હતી એ કરી હતી? મારું જ્યારે ધોરણ 10 ચાલુ થયું ત્યારથી મેં નક્કી કર્યું હતું કે હું દરરોજ સવારે વહેલા ઉઠીશ। એવી જ રીતે હું તૈયારી કરવા માટે હું દરરોજ સવારે 3 કે 4 વાગે ઉઠી જતી હતી અને મારી સ્કૂલના જે મારા શિક્ષકો છે એ લોકોનો પણ મને ખૂબ સપોર્ટ મળ્યો હતો, જેના લીધે મારું આજે આ પરિણામ આવી શક્યું છે। બિલકુલ, એટલે ફરી એક વખત આપ ચારેય વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન જે પ્રકારે આપે રિઝલ્ટ લાવ્યું છે। પણ જલજ, આજે આખા વર્ષ દરમિયાનનું આ રિઝલ્ટની વાત છે જલજ, જો આપણે શરૂઆતથી આજે વાત કરીએ તો આપની જે તૈયારી છે ખૂબ જ અગત્યની છે, કેમ કે આપે જે પરિણામ લાવ્યું છે એ ખૂબ જ સારું છે અને આવનાર દિવસોમાં હવે જો જલજ આપણે વાત કરીએ તો તમારી આગળની જે બેચ હશે હવે 10મામાં આવશે અને એ લોકો તૈયારીઓ કરશે, તો શું લાગે છે જો શરૂઆતથી ધાર્યા પ્રમાણેનું પરિણામ જોઈતું હોય, જે પ્રકારે એક ટાર્ગેટ હોય કોઈ પણ વિદ્યાર્થીનું કે આપણે ધ્યેય નક્કી કરતા હોય કે 90થી વધારે માર્ક્સ લાવવા છે, 80થી વધારે માર્ક્સ લાવવા છે, તો કયા પ્રકારે જ્યારે ધોરણ 10ની શરૂઆત થાય છે ત્યારે કયા પ્રકારે જે શરૂઆતથી જ જે તૈયારી છે કરવી જોઈએ જલજ, જેથી આ પરિણામ સુધી પહોંચી શકાય? તમારું તો શું કહેશો? શરૂઆતથી એપ્રિલ મહિનામાં જ સિલેબસ તો ચાલુ થઈ જાય છે ભણાવવાનું, ત્યારથી લઈને દિવાળી સુધીમાં આપણે કમ્પ્લીટ કરી દેવું પડે છે ને ત્યાર પછીના જે દિવસો આપણને મળે છે તો એમાં આપણે
જેટલું લખીને કરીશું, જેમ કે પેપર્સ છે, રિવિઝન છે, એ લખીને તૈયાર કરીએ તો આપણા માટે ખૂબ બેટર રહે છે. અને વેકેશનમાં જેટલો સમય મળે છે તેમાં આપણે પહેલેથી તૈયારી કરીએ તો આપણા 90 ઓફ સ્કોર આરામથી થઈ જાય છે. બિલકુલ દ્રિશિત, તમારું શું માનવું છે? જે પ્રકારે આ તૈયારી થઈ રહી છે, તમારા મતે હવે જે વિદ્યાર્થીઓ આવશે 10મામાં, જો શરૂઆતથી જ કોઈ વિદ્યાર્થીનો ધ્યેય હોય કે એમને ટોપ કરવું છે, 90થી વધારે માર્ક્સ લાવવા છે, સારા એવા માર્ક્સ લાવવા છે, તો તમને શું લાગે છે દ્રિશિત, કયા પ્રકારે તૈયારી થઈ શકે? એપ્રિલથી લઈને ડિસેમ્બર 1 લાસ્ટ ડેટ હોવી જોઈએ પ્રિપેરેશન માટે. એના પછી બધા પેપર્સ, રિવિઝન બધું જ કરવાનું. અને એવું નહીં કે કોઈ એન્જોયમેન્ટ નહીં, દિવસમાં 1 hour હોવું જોઈએ, પણ રોજ કન્સિસ્ટન્સીથી અગર ભણવાનું રાખશે, જેમ કે 4 to 5 hours, તો એનું પતી જ જશે અને આવી જ જાય એમાં માર્ક્સ. બિલકુલ. અને ધ્રુવિશા, શું લાગે છે, અગર શરૂઆતથી જો કોઈ વિદ્યાર્થીઓનો ધ્યેય હોય કે મારે આ ધ્યેય સુધી પહોંચવું છે, કેમ કે આપ દરેક સ્ટુડન્ટ્સે ધ્યેય હાંસિલ કર્યું છે, આટલા સારા પરિણામ મેળવ્યા છે, તમારા મતે શું લાગે છે ધ્રુવિશા, કયા પ્રકારે હવેના જે વિદ્યાર્થીઓ છે એમને શું એડવાઇસ આપવા માંગશો કે તૈયારી કઈ રીતે શરૂઆતથી જ કરવી પડે જેથી કરીને અંતે જે પરિણામ છે સારું આવે? જેને મારી જેમ કોઈને બી ટોપ કરવું હોય તો એને દિવસે સ્કૂલમાં જે ચલાવે એ દરરોજ પ્રિપેરેશન કરવું પડે. એ દરરોજ એને જે આજે કઈ ટોપિક ચલાવે છે એ ટોપિક એને એ દિવસે વાંચી જ લેવો જોઈએ. એ ટોપિક એને યાદ હોવો જોઈએ બીજા દિવસે પૂછીએ તો. એવી રીતે પ્રિપેરેશન કરીએ તો આપણે જે ગોલ નક્કી કર્યો એ પૂરો થઈ શકે છે. બિલકુલ. અને ધ્રુવિશા, શું કહેશો તમારી આગળ હવે જે ધીમહી શું કહેશો, હવે જે વિદ્યાર્થીઓ આવવાના છે 10મામાં, ધીમહી શું લાગે છે, શું એડવાઇસ આપશો એ વિદ્યાર્થીઓને કે જેમનો એક ધ્યેય હોય છે કે સારા માર્ક્સ મેળવવા છે બોર્ડની એક્ઝામમાં? ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને પહેલા તો ક્વિક રિવિઝન જે રોજનું રોજ કરાવ્યું ને એ આપણે ડેફિનેટલી કરવું પડે. જો એ ન થાય ને તો પછીના લેક્ચરનું આપણને ના સમજાય. એન્ડ બીજું એ કે છે ને દરેક સબ્જેક્ટમાં જેટલું પણ ભણાવે ને એની નાની નાની શોર્ટ ટ્રિક્સ બનાવી દેવી જોઈએ. કારણ કે આખી નવનીત કે આખી ચોપડી છે આપણે આખી પાકી નથી કરી શકવાના. તો એમાંથી થોડા શોર્ટ પોઈન્ટ્સ લઈ અને એને આપણે નોટ ડાઉન કરીએ ને તો બહુ સારું રહેશે. મેં પણ એવું કર્યું હતું. દરેકના એટલા માનો કે કોઈ પણ ઈસવીસન હોય તો એવી રીતે પછી બધાના સાલ નોટ કરી અને હું જ્યાં ભણું છું ને ત્યાં લગાડી દીધું હતું. એટલે હું રોજ જોઉં ને એટલે એમને પાકું થઈ જાય. આપણે ગોખવાની જરૂર ના પડે. બહુ શોર્ટ ટ્રિક્સ એવી રીતની બનાવવી જોઈએ બધાએ. બિલકુલ, ખૂબ જ સુંદર જવાબ આપી રહ્યા છો આપ દરેક ટોપર્સ. જલજ, બીજો સવાલ એ છે કે જ્યારે પણ આ પ્રકારની તૈયારી થતી હોય છે તો વિદ્યાર્થીઓ તો મહેનત કરતા હોય છે, પણ આજે જલજ આ પરિણામ આવ્યું છે તો તમને શું લાગે છે, માતા પિતાનો જે સપોર્ટ છે, સાથ સહકાર છે, કેટલો જરૂરી છે આ પ્રકારનું પરિણામ મેળવવા માટે? શિક્ષકોનો સ્કૂલમાં જો આપણે વાત કરીએ તો શાળામાં ટીચર્સ દ્વારા કેટલો સપોર્ટ કરવામાં આવે છે, કેટલો જરૂરી છે આ પ્રકારના સારા પરિણામ માટે? સારા પરિણામ માટે માતા પિતાનો સૌથી પહેલા ખૂબ જ સારો સપોર્ટ હોય કે જ્યારે પણ વાંચવું હોય ત્યારે આપણને મમ્મી પપ્પા મોટિવેટ કરે છે. અને શાળામાં શિક્ષકોની વાત કરીએ તો હું જે શાળામાં ભણ્યો સંસ્કાર ડીપમાં, એ શાળાના શિક્ષકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. જ્યારથી મારું ભણતર શરૂ થયું ત્યારથી 10મા સુધીમાં એમણે 10મામાંથી મને ખૂબ ગાઈડલાઈન આપી કે તારે ટકા લાવવાના છે, તું કરી શકે છે. દરેક શિક્ષકોએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. બિલકુલ. શું કહેશો, સારા પરિણામ માટે માતા પિતા અને શિક્ષકોનો જે સહકાર છે એ કેટલો જરૂરી હોય છે, અને આપને ખાસ કરીને આપના માતા પિતા અને શિક્ષકો તરફથી કેટલો સહકાર મળ્યો? બહુ સહકાર મળ્યો છે. બધાનો પોઝિટિવ એટીટ્યુડ હોય તો બધું જ મેળવી શકાય છે. અમારા સ્કૂલમાં ટ્યુશન, મમ્મી પપ્પા બધાએ પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો તો મને રોજ મોટિવેટ કરે કે તારા આવશે એટલે આવશે. એવી રીતના મહેનત પણ આપણે કરવી જોઈએ. તો મને આ રિઝલ્ટ મળ્યું છે. એમાં બહુ જ મોટો સહકાર છે એમનો. બિલકુલ. ધીમહી, શું કહેશો, જ્યારે પણ આ પ્રકારનું કોઈ રિઝલ્ટ આવતું હોય છે અથવા તો માણસ જ્યારે કોઈ પણ અચીવમેન્ટ કરે છે ને ધીમહી, ત્યારે એમના માતા પિતાનો, પરિવારનો ખૂબ એક અગત્યનો સહકાર હોય છે, એક અગત્યનો ફાળો હોય છે. ધીમહી, તમારા મતે શું લાગે છે કે કોઈ પણ એક વિદ્યાર્થીની જે સફળતા હોય છે તેની પાછળ માતા પિતા, પેરેન્ટ્સ અને સ્કૂલમાં શાળા શિક્ષક તથા મિત્ર પણ આવી જાય, મિત્ર પણ સારા એવા રાખવા જોઈએ જેથી આપણને આ ધ્યેય સુધી પહોંચવા માટે મદદ કરે? કેટલો સાથ સહકાર જરૂરી છે તમામ લોકોનો, અને તમને કેટલો સહકાર મળ્યો? ફર્સ્ટ ઓફ ઓલ તો છે ને પેરેન્ટ્સનો મોરલ સપોર્ટ હોવો જોઈએ અને ઘરની જે વાઇબ્સ છે ને પોઝિટિવ હોવી જોઈએ. કારણ કે છે ને એનાથી આપણને વધારે વાંચવાની ને વધારે મહેનત કરવાની શીખ મળે છે. પછી મારા સ્કૂલના બધા ટીચર્સ, ટ્યુશનના ટીચર્સ
બધાએ મને બહુ જ સપોર્ટ કર્યો હતો. કારણ કે છે ને માણસની શું હોય, ચડતી ને પડતી તો ચાલતી રહે. કોઈક વાર આપણે ડિમોરલાઇઝ થઈ જઈએ ને તો આપણા માર્ક છે ને એ બહુ ઘટતા જાય. એવું બહુ થયું નથી, પણ બધાને એવું થાય છે અત્યારે. તો એની માટે છે ને આપણું ઘરનું, સ્કૂલનું, બધી જગ્યાએ વાતાવરણ પોઝિટિવ હોવું જોઈએ અને આપણામાં પણ એક પોઝિટિવ વાઇબ્સ હોવી જોઈએ, જેનાથી છે ને આપણે જે ગોલ હોય ને અચીવ કરીએ. ક્યારેક આપણે તેનાથી ભટકી પણ જઈએ છીએ, તો એની માટે આપણે બધાનો સપોર્ટ ખૂબ જ હોવો જોઈએ આપણી સાથે. બિલકુલ. ધ્રુવિશા, શું કહેશો? માતા પિતાના સપોર્ટની જ્યારે વાત આવે તો તમને કેટલો સપોર્ટ, સાથ સહકાર રહ્યો, પેરેન્ટ્સનો હોય કે શિક્ષકોનો હોય, તમારા મતે? અને જો કોઈ વિદ્યાર્થી આ ધ્યેય રાખતો હોય તો તેના માટે માતા પિતાનો સપોર્ટ કેટલો જરૂરી? મને જો સૌથી વધારે સાથ આપ્યો હોય તો અમારી સાગર નેશનલના ટ્રસ્ટી શ્રી યોગેશ સર અને ભારતી મેડમ. એ અમને શાળામાં અમારા માતા પિતાની જેમ જ રાખે. કોઈ બી આપણે કામ જરૂર હોય કે આપણને કોઈ સબ્જેક્ટમાં ખબર નથી પડતી કે આપણે કોઈ પ્રશ્ન છે કોઈ સબ્જેક્ટમાં, તો એમને જઈને મળીએ એટલે આપણો એ પ્રશ્ન સોલ્વ કરી દે. અને મારા માતા પિતા જે મને ઘરે એટલો સપોર્ટ કરતા, જેમના કારણે જ મારું આજે આ પરિણામ આવ્યું છે. બિલકુલ. જ્યારે આજે આપ ચારેય સ્ટુડન્ટ્સ જે મારી સાથે વાત કરી રહ્યા છો, એક હંમેશા મુદ્દો થતો હોય છે આપની જનરેશનની બાળકોની. જો હું વાત કરું, એ ધોરણ 10ના હોય, 9ના હોય, 8ના હોય, પણ અત્યારે બાળકોમાં એક સૌથી વધારે સમસ્યા છે, એ છે મોબાઈલ ફોનના ઉપયોગની. આમ જોવા જઈએ તો આપ સૌ કોઈને ખબર છે કે ટેકનોલોજી વગર અત્યારે ભણતર શક્ય જ નથી. ટેકનોલોજી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ તેની વચ્ચે ઘણીવાર એવું કહેવાય છે કે આજકાલના બાળકો ફોનનો ઉપયોગ બહુ કરતા થયા છે અને ક્યાંક એના લીધે ભણતરમાં ખૂબ જ નુકસાન જતું હોય છે. એટલે આપે જે ધ્યેય સિદ્ધ કર્યો છે, મારે આપ ચારેય પાસેથી એ જાણવું છે કે ફોનનો આપ કેટલો યુઝ કરતા હતા, અને જો આપ ફોનનો યુઝ કરો છો તો એમાં કયા પ્રકારે આપ ફોનનો યુઝ કરતા, કયા એપ્લિકેશન એવા છે કે જે તમે યુઝ કરતા હતા, અને કેટલા સમય સુધી, દિવસની જો વાત કરીએ તો કેટલા સમય માટે આપ ફોન યુઝ કરતા હતા? શરૂઆત આપનાથી કરીશ જલજ. જલજ, અવાજ આવે છે? જી. આખા વર્ષમાં અમે એપ્લિકેશન યુઝ કરતો હતો તે યુટ્યુબમાં, કે કોઈ પણ ભણવાની કોઈ શોર્ટ ટ્રીક છે, આઈએમપી છે, એ જોવા માટે. ને બાકી જ્યારે પણ એમ વાંચતા ત્યાં 2-3 મિનિટ સમય મળે ત્યારે હું ફોન યુઝ કરતો હતો. બાકી તો મેં ફોન યુઝ કર્યો નથી. બિલકુલ. શું કહેશો દૃશ્યત, કેટલો ફોનનો યુઝ કરતા હતા, અને શું ખરેખર એવું હોય છે કે ફોનનો વધારે ઉપયોગ થાય તો ભણતરમાં ખૂબ નુકસાન થાય છે? મેમ એવું બિલકુલ નથી. હું પણ રોજ 1 hour રમતો હતો. એમાંથી મેં ડિવાઈડ કર્યો હતો ટાઈમ, જેમ કે 20 મિનિટ્સ હું કોઈ ગેમ રમું, બાકી 40 મિનિટ્સમાં જે શીખવું હોય એ શીખતો હતો યુટ્યુબમાંથી. એવું બધા નેગેટિવ વેમાં યુઝ કરે તો એવું થઈ શકે, પણ પોઝિટિવ વેમાં આપણે ફૂલ યુઝ કરીએ તો એમાં કંઈ જ ના થાય. કારણ કે મારા અમુક ફ્રેન્ડ છે જે ફૂલ આમ મોબાઈલ પરથી જ શીખ્યા છે. ઓનલાઈન લેક્ચર્સ ને બધું એમને મોબાઈલ પરથી કર્યું, એમનું પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. એટલે મોબાઈલ કોઈ ખરાબ વસ્તુ નહીં, પણ એનો યુઝ બહુ સારી રીતે કરવો જોઈએ. બિલકુલ સાચી વાત છે. આમાં છે કે આપણે ફોનને કઈ રીતે યુઝ કરવો આપણા હાથમાં છે. સારી રીતે કરવો, નેગેટિવલી કરવો, પોઝિટિવલી કરવો. ધ્રુવિશા, શું કહેશો? તમે કેટલો ફોનનો ઉપયોગ કરતા હતા? આ ધ્યેય તમે જે સિદ્ધ કર્યો છે, તો ફોનનો ખાસ કરીને અવારનવાર પેરેન્ટ્સ પાસેથી એવી ફરિયાદ આવતી હોય છે બાળકોની કે ખૂબ જ ફોન યુઝ કરે છે, જેના કારણે ભણતરમાં ખૂબ નુકસાન જાય છે. તમે કેટલો ફોનનો યુઝ કર્યો, અને જો યુઝ કર્યો તો એમાં ખાસ કરીને કયા એપ્લિકેશન હતા, અથવા તો કયા પ્રકારે યુઝ કરતા હતા? ફોન જોવો જોઈએ, પણ આપણે ભણવા માટે જ જોવો જોઈએ. હું પણ ફોન જોતી હતી, જેમાં કે હું છે ને વિદ્યાકુલ એપ છે ને એના વિડીયો આવતા હતા, જેમાં ઓનલાઈન ક્લાસીસ બી કરાવતા હતા. એમના હું દરેક વિડીયો જોતી હતી, એમાંથી હું દરેક વિષય ભણતી હતી. ધીમહી, શું કહેશો? જે પ્રકારે ફોનની જ્યારે પણ વાત આવે છે, તમારું શું ઓપિનિયન છે, શું મંતવ્ય છે ફોન ઉપર, કે કઈ રીતે ફોનનો ઉપયોગ કરવો જોઈએ? એમાં પણ ખાસ કરીને જ્યારે બોર્ડની એક્ઝામ આવતી હોય છે તો આમ ઘરને લોકઅપ બનાવી દેવામાં આવે છે, એક પ્રકારનું કર્ફ્યુ હોય છે, ઘરમાં લાગી જતું હોય છે. ખાસ કરીને ફોન માટે તો ખૂબ જ કર્ફ્યુ લાગે છે. ધીમહી, તમે કેવી રીતે ફોનનો ઉપયોગ કર્યો આ ડ્યુરિંગ ધ યર? કયા પ્રકારે ફોનમાં શું એપ્લિકેશન્સ યુઝ કર્યા? દિવસની જો વાત કરીએ ધીમહી, તો કેટલા કલાક, કેટલા સમય માટે આપ ફોનનો યુઝ કરતા હતા? આમ તો છે ને અમારી સ્કૂલ ને ટ્યુશન બેમાં છે ને મારા મોસ્ટ ઓફ બધા ડાઉટ ક્લિયર થઈ જતા હતા. બાકી હું ફિઝિક્સ વાળા છે ને એનું થોડું જોતી હતી. ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય, પણ એના જે કોન્સેપ્ટ છે ને એ બહુ ક્લિયર થતા હતા. એટલે મારો સ્ક્રીન ટાઈમ 30 મિનિટથી વધારે તો રહ્યો જ નથી. અને બાકી છે ને હું કોઈ વાર સોંગ સાંભળું, જેનાથી છે ને આપણો મૂડ રિફ્રેશ થાય, અને એક આલ્ફા વેવ્સ કે એવી રીતનું છે, જેનાથી
આપણું માઇન્ડ છે ને એની એવી સ્ટેજ છે કે જેમાં તમે સૌથી સારું મેડિટેશન કરી શકો અને એની પછી છે ને તમને બહુ જ યાદ રહે, બહુ યાદશક્તિ આપણી વધે. તો એવી રીતે હું છે ને હેન્ડ ફ્રી લઈને સાંભળતી, જેનાથી મૂડ ફ્રેશ થઈ જાય. અને બાકી આમ બહુ ફોન નહોતી યુઝ કરતી, કારણ કે છે ને એ ફોન માટે બની જ નથી. આપણો છે ને સ્ક્રીન ટાઈમ 30 મિનિટથી વધારે હોવો જ ન જોઈએ, કારણ કે તેનાથી આપણે ગમે હોય ડિસ્ટ્રેક્ટ તો થઈ જ છે, કારણ કે એના બધા વેવ્સ એવા હોય ફોનમાંથી. એટલે બિલકુલ નહીં, ફોનની જ્યારે વાત થાય તો એ જ સવાલ થાય કે કંટ્રોલ જે છે આપણા હાથમાં છે. એટલે ધીમાઈ જો વાત કરું હું તો અત્યારે પેરેન્ટ્સ દ્વારા ખૂબ રોકટોક કરવામાં આવતી હોય છે, પણ આપણે જાણીએ છીએ કે બાળકો જે પણ હોય છે એમને ફોન જો યુઝ કરવો જ હોય તો ચોરી છુપીને પણ એ ફોન યુઝ કરતા જ હોય છે. ભણતરનું જો માતા પિતા કેટલું પણ કહે, પણ જો એમને ફોન વાપરવો જ હોય તો એ વાપરે છે. શું કહેશો એ સ્ટુડન્ટ્સને કે જે હવે આવવાના છે બોર્ડમાં, જે મહેનત કરી રહ્યા છે ધીમાઈ, કે ફોન જે છે એ ભણતર માટે કેટલો નુકસાનકારક સાબિત થઈ શકે છે? ગોલ હોય ને, જો એને અચીવ કરવાની તમન્ના હોય ને, તો કોઈ બાળક ફોનમાં અડે જ નહીં. પણ જો એનાથી આપણે ડિસ્ટ્રેક્ટ થતા હોય ને, તો સ્ક્રીન ટાઈમ ધીમે ધીમે વધારવો જોઈએ. માનો કે 1 કલાકનો હોય ને, તો થોડા ટાઈમ 45 મિનિટ્સ, પછી 30 મિનિટ્સ, પછી 15 મિનિટ્સ, એવી રીતે કરી દેવું જોઈએ ધીમે ધીમે. કારણ કે કોઈ પણ વસ્તુ છે ને તમે તરત છોડી દેશો ને તો એની વધારે આપણને અસર થશે. એની કરતા છે ને ધીમે ધીમે છોડી દેવો જોઈએ. અને થોડા ટાઈમ માટે માઇન્ડ ફ્રેશ કરવા માટે યુ કેન યુઝ ધેટ, બટ more than 15 minutes it's not sufficient, like એવી રીતે. દૃશ્યત, હવે એક સવાલ એવો થાય, જ્યારે પણ ભણતરની જો વાત આવે તો આપણે ટેકનોલોજીની ખાસ વાત કરવી પડે, કેમ કે પહેલાં જ્યારે અમે ભણ્યા ત્યારે માત્ર પુસ્તકો હતા, ટેકનોલોજી ઓછી હતી ભણતર માટે. પણ હવે દૃશ્યત આપણે જાણીએ છીએ કે ટેકનોલોજી, ફોન, લેપટોપ, કોમ્પ્યુટર્સ વગર હવે ભણતર લગભગ શક્ય નથી, એ વાપરવું જ પડે આપણે. તેની વચ્ચે અત્યારે સૌથી વધારે જે ચર્ચા છે એઆઈની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની છે. ચારેય મારા ટોપર્સને મારો આ સવાલ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે, ચેટ જીપીટી હોય, જેમિની હોય, અથવા તો અન્ય કોઈ પણ એઆઈ હોય, તેનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. એટલે બાળકોની સામે એક સવાલ થાય છે કે ઉપયોગ કરે છે એટલે બાળકો ક્યાંક ને ક્યાંક આળસુ બની રહ્યા છે. શું તમે લોકો એઆઈનો ઉપયોગ કરતા હતા તમારી પ્રિપેરેશન માટે? જો કરતા હતા તો કયા પ્રકારે કરતા હતા, કે તમારે એઆઈની કોઈ જરૂર જ નથી પડી? દૃશ્ય, શરૂઆત તમારાથી કરું. તમે એઆઈનો ઉપયોગ કર્યો તો કે નતો કર્યો? મેમ મેં યુઝ કર્યો તો, પણ બધા શોર્ટ ફોર્મ્સ બનાવવા માટે, કોઈ ઇઝી ટ્રિક શીખવા માટે, બધું જે ના આવડે એ પૂછે એઆઈ ને, કાં તો યુટ્યુબ ને. એઆઈ બહુ જ સારી વસ્તુ છે, એમાં આપણી સ્કિલ હોવી જ જોઈએ મેમ. પણ બહુ ખરાબ રીતે એને યુઝ કરીએ તો એ બહુ હાનિકારક પણ થઈ શકે છે આપણા માટે. ડિસ્ટ્રેક્ટ બહુ જલ્દી કરી દે આપણને. અગર પોઝિટિવ યુઝ છે તો બહુ જ સારું છે એઆઈ. બિલકુલ. ધ્રુવી, શું કહેશો? એઆઈનો કેટલો ઉપયોગ કર્યો હતો, શેના માટે કર્યો હતો? અને ચેટ જીપીટી, જેમિની કહો કે કોઈ પણ વસ્તુ કહો, ભણતર માટે એઆઈ જરૂરી છે, કેટલું જરૂરી છે? મેં એઆઈનો કે ચેટ જીપીટીનો ઉપયોગ કર્યો જ નથી. મને કોઈ વિષયમાં પ્રશ્ન હોય તો હું મારા શાળાના શિક્ષકોને પૂછી લઉં, તો એ મને એ પ્રશ્નનો હલ કરી આપતા. એટલે મેં એઆઈને ચેટ જીપીટી વાપર્યું જ નથી. ઓકે. જલજ, શું કહેશો? તમે એઆઈનો ઉપયોગ કર્યો તો, ભણતર માટે કર્યો તો શેના માટે કરતા હતા? ના, મેં તો એઆઈ નો ઉપયોગ નથી કર્યો. પણ હવે જે બેચમાં છોકરાઓ છે તે લોકો શું કરશે કે દાખલો જો હાર્ડ હોય તો તે ચેટ જીપીટી કાં તો જેમિનાઈને પૂછે છે. તો એ છોકરાઓ માટે અઘરું પડે, કારણ કે એ લોકોની જે દાખલા ગણવામાં સ્કિલ બેસવી જોઈએ તે સ્કિલ એ લોકોમાં બેસી નથી. એઆઈ નો ઉપયોગ જો કરવો હોય તો આપણે પ્રિપેરેશન કેવી કરવી, આપણો દિનચર્યા કેવી હોવી જોઈએ વાંચવા માટે, તેમાં એક પોઝિટિવ ઉપયોગ છે. ને આપણે જો દાખલા ગણવા માટે એનો યુઝ કરીએ તો એનો મિસયુઝ થઈ જાય છે. એના કારણે છોકરાઓ આળસુ બને છે. બિલકુલ. એટલે મારું શું માનવું છે, એઆઈ જે છે, જેમ ફોનની આપણે વાત કરી કે આપણા હાથમાં છે, આપણે ઉપયોગ કઈ રીતે કરવો એ આપણી મરજી છે, આપણો નિર્ણય છે. જલજ, એઆઈ વિશે તમારું શું ઓપિનિયન છે? એઝ અ ટોપર તમને શું લાગે છે, જો સ્ટડીમાં એઆઈનો વધારે પડતો ઉપયોગ થાય તો શું થાય? અને જો એઆઈનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે, જે પ્રકારે આપણે ખૂબ સરસ વાત કરી કે દાખલા ગણવા માટે પણ જો વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ કરે તો ક્યાંક જે જ્ઞાન છે એમાં ઘટાડો આવે છે, જોવા મળે છે, વિદ્યાર્થીઓનું જે નોલેજ છે. તમારું શું માનવું છે જલજ? એઆઈનો કઈ રીતે સાચી રીતે ઉપયોગ કરવો જોઈએ અને કેટલો ઉપયોગ કરવો જોઈએ? એઆઈ જે ખરું તે આપણે જે કન્ટેન્ટ આપીએ છીએ તે કન્ટેન્ટનું રિફ્લેક્ટ કરીને આપણને તરત બતાવી આપે છે. એટલે એનો ભણાવવામાં ઉપયોગ કરવામાં આવે તો શિક્ષક જે રીતે આપણને ભણાવે છે તે રીતે તે સમજાવી શકાતું નથી. ને કહેવાય છે કે એ બધી રીતે પણ સાચું હોતું નથી. ક્યાંક ને ક્યાંક એ ભૂલ હોય છે.
ભૂલ પાડે છે અને જેને જ્યાંથી એઆઈ ક્રિએટ થયું છે તે લોકો પણ કહેતા હોય છે કે અમારી ક્યાંક ભૂલ હોઈ શકે, એટલે કે 100% ખરું છે કે ખોટું એ અમે પણ જાણતા નથી. એક જ્યારે શિક્ષકો પાસેથી આપણે ભણીએ તો શિક્ષકો જે આપણે રેફરન્સ આપે તેવું એ રેફરન્સ આપી શકતું નથી. બિલકુલ. ધીમહી, શું મંતવ્ય છે તમારું એઆઈ માટે? શું તમે ઉપયોગ કર્યો હતો ભણતરમાં એઆઈ માટે? કયા પ્રકારે ઉપયોગ કરતા હતા? Yeah, I definitely use that. મતલબ AI કઈ ખરાબ વસ્તુ નથી. ઈ મિસ્ટેક કરે છે કોઈક વાર, પણ ઈ ઘણું બધું સારું છે. મેં લાઈક શોર્ટ ટ્રિક્સ બનાવવા માટે હું ઓલવેઝ એનો યુઝ કરતી હતી. જ્યારે કઈ એવા હાર્ડ વર્ડ્સ હોય કે એવી રીતે હોય કે હાર્ડ ટોપિક હોય તો ઈ છે ને આપણને સારી રીતે એક્સપ્લેન કરીને આપતું હતું. એન્ડ મારું જે ડેઈલી રૂટીન છે ને ઈ કોઈક વાર નહોતું ફોલો થતું, તો ઈ મને સારી રીતે બનાવીને આપ્યું હતું કે હાઉ ટુ સ્ટડી બેટર ઇન 24/7 ઈ ટાઈપનું. એટલે ઈ આપણા માટે યુઝફુલ તો છે જ તે, પણ જેમ ફોનનો આપણે બહુ યુઝ ના કરવો જોઈએ એમ એઆઈ નો પણ બહુ યુઝ ના કરવો જોઈએ. જેટલું આપણે જોઈએ એટલું સફિશિયન્ટ યુઝ કરવો જોઈએ, કારણ કે ઈ હાનિકારક તો છે જ તે, પણ આપણી માટે સારું પણ છે. તો સારો પાર્ટ આપણે લઈએ તો વધારે સારું. બિલકુલ સાચી વાત છે. અને આજની આ ચર્ચાનો છેલ્લો સવાલ આપ 4 ટોપર્સનો, કેમ કે ખૂબ સારું રિઝલ્ટ લાવ્યા છો આપે, એટલે ભવિષ્ય પણ ખૂબ ઉજ્જવળ રહેશે આપ ચારની, એવી શુભકામનાઓ છે મારી. પણ હવે સવાલ એ થાય કે સારું રિઝલ્ટ આવ્યા બાદ ઘણું બધું કન્ફ્યુઝન હોય છે. જો કે આ સવાલ માટે હજુ તમારી પાસે ઘણો બધો સમય છે વિચારવા માટેનો, પણ જો આપણે વાત કરીએ તો 10માના રિઝલ્ટ પછી જ્યારે વાત આવે આગળ કઈ લાઈન સિલેક્ટ કરવી, કઈ ફિલ્ડ સિલેક્ટ કરવી, આ પરિણામ પછી, તો દૃશ્યિત, શરૂઆત જો તમારાથી કરું, શું લાગે છે હવે આ પરિણામ આવ્યું છે, શું વિચાર છે, કઈ ફિલ્ડમાં આગળ જવું છે, કઈ લાઈન સિલેક્ટ કરવી છે, શું બનવાનો વિચાર છે? મારે પહેલાથી સાયન્સમાં જ જવાનું હતું, એમાં 10th થી નક્કી હતું. મીન્સ 10th પહેલાથી પણ મારે સાયન્સમાં જ જવું હતું. મારે એન્જિનિયરિંગ કરવું છે, એમાં મિકેનિકલ ઓર ઓટોમોબાઈલમાં કોઈ એકમાં જવું છે. એમાં મેં પ્રિપેરેશન પણ થોડી થોડી ચાલુ કરી દીધી છે એના સાથે. બિલકુલ. અને ઝલક કહેશો, તમારો શું વિચાર છે હવે ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં આગળ જવું છે, શું બનવા માંગો છો? હું પહેલેથી સાયન્સમાં જવાનું વિચારતો હતો અને તે પ્રમાણે મહેનત કરી. હું સાયન્સ લઈને આગળ એરોનોટિક્સ એન્જિનિયરિંગ એટલે કે ઈસરો છે, નાસા છે, એમાં સ્પેસ સાયન્ટિસ્ટ બનવા માટે તો હું તૈયાર છું આગળ. બિલકુલ. ધીમહી, શું કહેશો હવે તમારે ભવિષ્ય કઈ ફિલ્ડમાં તમને જોવા મળી રહ્યું છે, કઈ ફિલ્ડ જે છે પસંદ કરશો તમે? મારો છે ને, મેં જ્યારથી મિશન મંગળ જોયું ને ત્યારથી મારો ગોલ છે કે મારે એ ગ્રુપ લઈ અને એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવું છે ફ્રોમ આઈઆઈટી બોમ્બે ઓર કાનપુર. એન્ડ અત્યારે એની માટે મેં એક સ્કૂલમાં એડમિશન લઈ લીધું છે અને 3 to 4 વીક કમ્પ્લીટ પણ થઈ ગયા છે. અને મને એવું લાગે છે કે 10th છે ને એ સાવ બેઝ હતો. હવે અમારે એનાથી 100% આગળ વધારે જવાનું છે. એટલું હાર્ડ છે, પણ આઈ કુડ કોપ અપ એવું મને લાગે છે. 11th-12th ની જર્ની આમ તો બહુ સારી રહેશે. બિલકુલ. ધ્રુવિશા, શું કઈ ફિલ્ડ પસંદ કરશો, કઈ દિશામાં આગળ જવા માંગશો હવે આ સારા પરિણામ બાદ? મારે સાયન્સમાં એ ગ્રુપ લેવું છે અને આગળ જઈને મારે મેથ્સના ટીચર બનવું છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ 4 ટોપર્સનો અમારી સાથે જોડાવા બદલ, અને ફરી એક વખત બિગ કોંગ્રેચ્યુલેશન્સ આટલા સારા પરિણામ બદલ. ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો દર્શક મિત્રો, આજના હોટ ટોપિકમાં માત્ર આટલું જ. આશા રાખીએ જે પ્રકારે આજે જો સારું પરિણામ આવ્યું હોય તો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે, પણ જો નબળું પરિણામ આવ્યું હોય તો નાસીપાસ થવાની કોઈ જ પ્રકારની જરૂરિયાત નથી. હંમેશા જે પ્રોત્સાહન છે એ મળતું જ રહેશે. આપને ક્યાંક અને ક્યાંકથી માત્ર વિચારો ખુલ્લા કરવાની જરૂરિયાત છે. અને યાદ રાખજો કે આ માત્ર પરીક્ષા છે, જીવનની છેલ્લી પરીક્ષા નથી. આ સાથે જ હાલ મને આપશો રજા. નમસ્કાર.